નમસ્કાર દર્શક મિત્રો, બેનિફિટ ન્યૂઝ નેટવર્કના વેલનેસ બેનિફિટ પોડકાસ્ટમાં આપનું આજે સ્વાગત છે. આજે આપણો આ 8મો એપિસોડ છે. છેલ્લા 7 એપિસોડથી આપણે ડાયાબિટીસ અને એના લગતા દરેક કોમ્પ્લિકેશન વિશે દરેક સ્પેશિયાલિટીના ડૉક્ટર્સ જોડે માહિતી મેળવતા આવ્યા છીએ. આજનો જે દિવસ છે એ એવા અંગ માટે છે જે તમે જો કદાચ 100 આર્ટિકલ્સ ઉપાડો હેલ્થના રિલેટેડ તો 90% વખતે તમને એ જ અંગ વિશે ચર્ચા વિચારણા કરતા જોવા મળશે. છેલ્લા 3-4 વર્ષની અંદર બી આપણે જોયું છે કે ઘણા બધા કિસ્સાઓ બન્યા છે જેમાં ચાલતા ફરતા કોઈ પણ માણસ પડી જાય કે બેભાન થઈ જાય અને જ્યારે હોસ્પિટલ પહોંચે ત્યારે એને મૃત્યુ ઘોષિત કરવામાં આવે છે અને એ વખતે એક જ વસ્તુ કહેવામાં આવે છે કે હૃદય બંધ પડી ગયું હશે કાં તો હૃદયનો એટેક આવ્યો હશે એટલે આ માણસનું મૃત્યુ થયું છે. સો આજે આપણે જે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એ ડાયાબિટીસ અને હાર્ટ એના ઉપર આપણે ચર્ચા કરીશું. એ ચર્ચા કરવા માટે આજે આપણા જોડે ડૉક્ટર જય શાહ છે, જે અમદાવાદના સૌથી સિનિયર કાર્ડિયોલોજિસ્ટ છે. છેલ્લા 20થી 22 વર્ષથી એ અમદાવાદની અંદર પ્રેક્ટિસ કરી રહ્યા છે અને એમનો આ ફિલ્ડમાં અને આ અંગ ઉપર એક બહોળો અનુભવ છે. જયભાઈ, તમારું સ્વાગત છે આપના પ્રોગ્રામમાં. થેન્ક યુ. જયભાઈ, છેલ્લા 7 એપિસોડથી અમે લોકો દર્શક મિત્રોને ડાયાબિટીસ વિશે અને ડાયાબિટીસના લગતે જેટલા કોમ્પ્લિકેશન થાય એના માટેની ચર્ચા કરતા આવ્યા છીએ. મેં છેલ્લા 7 એપિસોડમાં જસ્ટ સમરાઇઝ કરું તો ડાયાબિટીસ એટલે શું, કયા ટાઈપના હોય છે, કઈ રીતે થાય, એના રિસ્ક ફેક્ટર્સ શું છે, કયા પોપ્યુલેશનમાં વધારે થાય, એના ચિહ્નો શું, એના ઇન્વેસ્ટિગેશન શું, હેલ્થ ચેકઅપ કેવી રીતે કરવાનું, પછી એની દવાઓ કેવી હોય, ઇન્જેક્શન, ગોળી, પછી એમાં ન્યુટ્રિશનની શું વેલ્યુ છે, એમાં ફિઝિકલ એક્ટિવિટીની શું વેલ્યુ છે, એ બધી ચર્ચા કરતાં પછી અમે દરેક એપિસોડમાં ડાયાબિટીસના કારણે કોમ્પ્લિકેશન વિશે ચર્ચા કરતા આવ્યા છીએ. અમે લોકો ન્યુરોલોજિસ્ટને બી ઇન્વાઇટ કર્યા હતા, એમને બહુ સુંદર માહિતી આપી. નેફ્રોલોજિસ્ટ આવ્યા છે આપણા ત્યાં ઓપ્થેલ્મોલોજિસ્ટ આવી ચૂક્યા છે, આપણા ત્યાં ડાયટિશિયન આવી ચૂક્યા છે. આજે આપણે દિવસ રાખ્યો છે હૃદયના કોમ્પ્લિકેશન્સ માટે જે ડાયાબિટીસ લગતી હોય. બરાબર. સો આ ચર્ચાની અંદર એક બહુ જ સ્પષ્ટ વાત આવી હતી કે ઇન્ડિયા જે છે ને એ ડાયાબિટીક કેપિટલ ઓફ વર્લ્ડ છે. એટલે કે આપણા ત્યાં મેક્સિમમ ડાયાબિટીસના પેશન્ટો જોવા મળે, એ ટાઈપ 1 હોય કે ટાઈપ 2 હોય, દેટ ઇઝ નોટ અ પોઈન્ટ ઓફ ડિસ્કશન. પણ શું તો એ પ્રમાણે જોવા જઈએ તો તમને એવું લાગે છે તમારા આટલા વર્ષોના અનુભવથી કે આપણા ઇન્ડિયાની અંદર હૃદયના જે તકલીફો છે, એટેક છે કે હાર્ટ ફેલિયર છે, એનું પ્રમાણ પણ આ ડાયાબિટીસ કેપિટલ હોવાના કારણે વધારે છે? ખૂબ સાચી વાત છે યોગેશભાઈ. ડાયાબિટીસ એ એવી કન્ડિશન છે, જેમ તમે કીધું એ પ્રમાણે, જેમ એ વર્લ્ડ કેપિટલ થવા જઈ રહ્યું છે, પણ એટ ધ સેમ ટાઈમ ડાયાબિટીસને અમે રિસ્ક ઇક્વિવેલન્ટ કહીએ છીએ હાર્ટ ડિઝીઝ માટે. એટલે જે લોકોને ડાયાબિટીસ છે એ લોકોને મહદઅંશે અથવા વહેલી મોડી તકે હૃદયરોગ થયો જ છે એવું સમજીને જ દરેક વ્યક્તિએ ડાયાબિટીસને ટ્રીટ કરવો જોઈએ. પહેલાં તો એને એક્સેપ્ટ કરવું જોઈએ કે મને ડાયાબિટીસ છે. અને ડાયાબિટીસ થયા પછી જેમ તમે કીધું એ પ્રમાણે ડાયાબિટીસ એકલું હૃદયને અફેક્ટ નથી કરતું, બ્રેઇન, આંખો, ન્યુરોલોજી, જે પેરિફરલ ન્યુરોપેથી જેને કહીએ, કિડની, આ બધા જ અવયવોને એ અફેક્ટ કરે છે. એટલે દરેકની સારવાર અને યોગ્ય હેલ્થ ચેકઅપ કરવું બહુ જરૂરી છે. ઓકે. સો દર્શક મિત્રોને થોડુંક એવી રીતે સમજાવો કે ડાયાબિટીસ થાય તો હાર્ટની તકલીફ કેમ થાય? રાઈટ. આજે ડાયાબિટીસ એટલે શુગરનો રોગ છે. લોહીની નળીની અંદર શુગર વધારે આવે કે લોહીમાં શુગર વધારે આવે તો હૃદયની તકલીફ કેમ થાય આવા દર્દીઓને વધારે? બહુ જ સારો સવાલ છે આ, કારણ કે ઘણા લોકોને એમ થાય કે આ તો શુગરની તકલીફ છે અને હૃદય સાથે શું નિસ્બત. પણ તમને ખ્યાલ છે એ પ્રમાણે જ્યારે શુગર વધે ત્યારે એની સાથે હાઇપરગ્લાયસીમિયા, જેને આપણે મેડિકલ ટર્મિનોલોજીમાં કહીએ, એની સાથે હૃદયના સેલ્સ એની અંદરમાં એક પ્રકારનું ઇન્ફ્લેમેશન અથવા સોજો જોવા મળે. એમાં હૃદયની સાથે સાથે કોલેસ્ટ્રોલ અને એનું પ્રમાણ બી અંદર જોવા મળે. વધતા હૃદયની નસ એની અંદરમાં જે કોષ હોય, સેલ્સ હોય, એના કારણે ગ્લુકોઝની ટોક્સિસિટી ડેવલપ થાય, જેને કારણે એ સેલનું ફંક્શન અટકે, એ સેલ વધારે ડિસફંક્શનલ થાય અને એની અંદરમાં ધીરે ધીરે કોલેસ્ટ્રોલનું પ્રમાણ જમા થવા માંડે. અને ડાયાબિટીસના દર્દીઓમાં અમે ખાસ કરીને જોઈએ છીએ કે હૃદયની નળીઓમાં એ નળીને નેગેટિવ રિમોડલિંગ કહેવાય, એટલે નળીને એ નાની કરી નાખે છે. નોર્મલ સાઇઝની જે નળી હોય એના કરતાં ડાયાબિટીસના દર્દીની નળીઓની સાઇઝ ખૂબ જ નાની, સ્મોલ અથવા મીડિયમ સાઇઝ હોય છે. કેલિબર એનું નાનું થઈ જાય છે. ઓકે. સો આપણે ઇન શોર્ટ એવું કહી શકીએ કે તમારી ધારો કે આપણે જન્મ્યા
ત્યારથી આપણે કુદરતે આપણને આ પ્લમ્બિંગની બધી પાઇપ્સ આપી છે, રાઈટ. જેથી કે લોહી બધે પહોંચે, ઓક્સિજન બધે પહોંચે, ન્યુટ્રિશન્સ બધે પહોંચે. તો એનું જે વેર એન્ડ ટેર છે આ ડાયાબિટીસ વધારી દે છે, ફાસ્ટ કરી નાખે છે, બિલકુલ, અને એમાં બિલકુલ. કાટ વધારે જલ્દી લાગી જાય છે. એબ્સોલ્યુટલી. સાદી Okay. ભાષામાં કહીએ તો એને આ રીતે જ સમજાવી શકાય. સો એક તો આ થઈ વસ્તુ. બીજી વસ્તુ, ઘણા બધા દર્દીઓ જ્યારે આપણા હોસ્પિટલમાં પહોંચે છે, ઇમરજન્સી રૂમમાં આવે છે, તો એ આવ્યા હોય, ધારો કે ઇમરજન્સી રૂમમાં નહીં, ઇવન દાખલ થવા આવ્યા હોય, કોઈ પણ કારણસર સર્જરી કરાવવા આવ્યા હોય, તો એવા ઘણા પર્સન્ટેજ ઓફ ધ પેશન્ટ છે જેની અંદર આપણને બી પહેલી વખત ખબર પડે અને દર્દીને બી ધ્રાસકો લાગે કે હા. એને પાસ્ટમાં એટેક આવી નીકળી ગયો છે, યસ. એને કોઈ સિમ્ટમ્સ જ ના થયા હોય. એને તો એનો સૌથી પહેલો સવાલ આવે, સાહેબ મને તો ક્યારે છાતીમાં દુખ્યું જ નહોતું, રાઈટ. મને તો ક્યારે કોઈ ચિહ્નો અટેકના થયા જ નથી, તો તમે આજે મને કેમ કહો છો કે મને એટેક આવીને જતો રહ્યો છે? તો આનું શું કારણ હશે? આ બહુ જ અગત્યનો સવાલ છે યોગેશભાઈ. ડાયાબિટીસ આપણને ખ્યાલ છે કે હૃદય રોગને નોતરે છે, પણ ઘણી વખત એ સાયલન્ટલી નોતરે છે અને એને સાયલન્ટ હાર્ટ એટેક કહી શકાય. ઓહ. જેમાં દર્દીને જ્યારે હોસ્પિટલમાં આવે કોઈ તકલીફને કારણે અથવા તો અમુક હદે એ રોગ વધી ગયો હોય અને એ ડાયાબિટીસના અથવા હૃદય રોગના કોમ્પ્લિકેશન સાથે હોસ્પિટલમાં આવે ત્યારે જ પહેલી વખત ખબર પડે છે. એને સાયલન્ટ હાર્ટ એટેક કહેવાય. અને એનું મુખ્યત્વે કારણ એ છે કે જે ડાયાબિટીસને લાંબા સમયથી હોય એ લોકોની નર્વ્સની જે ટિશ્યુ હોય, Okay. જેને નર્વસ સિસ્ટમ કહેવાય, ચેતાતંતુઓ જેને કહેવાય, એની જે પરસેપ્શન હોય એ દર્દીમાં ઘટી જાય છે. એટલે જે ટિપિકલ છાતીનો દુખાવો થાય એવા અમુક ચિહ્નો ડાયાબિટીસના દર્દીમાં ના થાય, પણ એવા એટિપિકલ સિમ્ટમ્સ હોય જે તમે દર્દીને લીડિંગ ક્વેશ્ચન કરીને પૂછો તો ચોક્કસ તમે જાણી શકો કે એને કોઈક વખતે જડબામાં દુખતું હતું, અથવા તો છાતીની વચ્ચેના ભાગમાં નહીં પણ બેકમાં દુખતું હતું, અથવા તો કોઈક વખતે ઉલટી ઉપકા જેવો અહેસાસ થાય, જમ્યા પછી છાતીમાં થોડીક ભાર લાગતી હતી, થોડુંક ચાલીને એને શ્વાસ ચડી જતો હતો, અથવા તો પહેલાં જે એક્ટિવિટી એ કરી શકતા હતા હવે એટલી જ એક્ટિવિટી કરવામાં એને ખૂબ થાક અથવા શ્વાસ લાગે છે. અને ઘણી વખતે એક બર્નિંગ સેન્સેશન કે જેને એ લોકો ગેસ્ટ્રિક કમ્પ્લેન તરીકે જોતા હોય કે પેટના બળતરાની કમ્પ્લેન તરીકે જોતા હોય, પણ ખરેખર હોય હૃદય રિલેટેડ. એટલે એવા દરેક દર્દીઓ કે જેને ડાયાબિટીસ છે એણે પોતાના હૃદયનું ચેકઅપ અચૂક કરાવવું જોઈએ, જેથી કરીને આવી રીતના સાયલન્ટ કોઈ ઇવેન્ટથી તમે બચી શકો. ઓકે, તો પછી આ તો એક ડેન્જરસ વસ્તુ થઈ કે આજે બિલકુલ. હું માની લઉં કે મોટા ચંક ઓફ ધ પેશન્ટ હશે જેને કદાચ આ ચેતાતંતુ પર અસર થાય ડાયાબિટીસના કારણે, જી. એને ખબર જ ના પડે કે એને ડાયાબિટીસના કારણે હાર્ટનો હુમલો થઈ ચૂક્યો છે. સો આવા દર્દીઓની અંદર, ડાયાબિટીસના દર્દીઓમાં કોઈ એવા રેડ ફ્લેગ્સ હોય છે કે Yes. જો આ દર્દીને આવું થતું હોય તો ચાન્સીસ છે કે એને સિમ્ટમ ના હોય તો પણ હાર્ટનો પ્રોબ્લેમ થયો હશે? કરેક્ટ. કાં તો એવા ચિહ્નો છે જે એમ માની લે કે આવું થયું તો એને તાત્કાલિક ડૉક્ટર જોડે કે તમારા જોડે આવવું જ પડે. જી. સાયલેન્ટ છે હું સમજી ગયો કે છાતીમાં દુખાવો ના થાય, છાતીમાં દુખાવો એ બરડે ના જાય, હાથમાં ના જાય, જોમાં પેઇન ના થાય, એ સમજો. પણ એવા કોઈ ચિહ્નો ખરા જી. કે કદાચ આવું થાય કે આવા સાઇન્સ થાય તો એને એમ માની લેવું કે આ કદાચ હાર્ટનો પ્રોબ્લેમ હોઈ શકે? યસ. ડાયાબિટીસના દર્દીઓમાં જ્યારે અનએક્સપ્લેન્ડ ધબકારા વધી જાય, Okay. નંબર 1. નંબર 2, અનએક્સપ્લેન્ડ પરસેવો થાય. નંબર 3, જમ્યા પછી માથાની અંદરમાં અને આ ટેમ્પોરલ રિજિયનમાં તમને એક પ્રકારની હેવીનેસ લાગે અને એની સાથે સાથે સહેજ જડબું ભારે થતું હોય એવું લાગે. આ એક ત્રીજો કારણ છે. ચોથું, દર્દીને જ્યારે ચાલતા હોય, પોતાની એક્ટિવિટી કરતા હોય ને એકદમ જ કંઈક આંખે અંધાર આવી જવા અથવા ચક્કર આવે એવો અહેસાસ થવો, અથવા તો જમ્યા પછી ઉલટી ઉપકાના અહેસાસ સાથે એને થોડીક છાતીના ભાગમાં હેવીનેસ થવી. એ આ બધા જ ચિહ્નો એ ડાયાબિટીસના કારણે હૃદયરોગના હોઈ શકે. આ ઉપરાંત ઘણી વખતે ડાયાબિટીસમાં હૃદયરોગ ખાલી હૃદયના નળીઓના બ્લોકેજને લીધે નહીં, પણ ડાયાબિટીસની અસર સીધા જ હૃદયના સ્નાયુ ઉપર પડે છે. તો એવા દર્દીઓને સીધો જ શ્વાસ ચડતો હોય અને એ શ્વાસ માટે કદાચ એ લંગ્સના ડૉક્ટરને બતાવે કે ફેફસાની તપાસ કરે, પણ ખરેખર એ હૃદય ધીરે ધીરે નબળું પડતું હોય જેના કારણે એને શ્વાસ ચડતો હોય. અને એ ડાયાબિટીસમાં અમે ઘણું જોઈએ છીએ. એક કે હૃદયના ધબકારા અનિયમિત થવા અને બીજું કે હૃદયના સ્નાયુ નબળા થવા જેના કારણે એને શ્વાસની તકલીફ થવી. આ બધા જ ચિહ્નો હૃદય રોગ અથવા હૃદય રિલેટેડના પ્રોબ્લેમના ડાયાબિટીસ દર્દીમાં થઈ શકે. તો આવા દર્દીઓએ કશું બી વિચાર્યા વિના સૌથી પહેલાં હૃદયના ડૉક્ટરને મળવું બહુ જ જરૂરી છે. બહુ જરૂરી છે. હવે એ બી એક મહત્વનો પાર્ટ થઈ ગયો. જો તમારો આ પાર્ટને આપણે ગણીએ કે સાયલેન્ટ એટેક આવી શકે, તો આવા દર્દીઓમાં તો હેલ્થ ચેકઅપ
બહુ અનિવાર્ય થઈ ગયું કહેવાય. ડાયાબિટીસમાં છેલ્લા 7 અંગોની અંદર એપિસોડ્સમાં દરેક ડૉક્ટરે એવું કીધું છે કે આપણે હેલ્થ ચેકઅપ કરાવવું જોઈએ, આટલા રિપોર્ટો કરાવવા જોઈએ. તો તમારા તરફથી એવા કયા રિપોર્ટો છે જે ડાયાબિટીસના દર્દીએ રેગ્યુલર કરાવવા જોઈએ અને રેગ્યુલરનું ડેફિનેશન શું છે? કરેક્ટ. સો ડાયાબિટીસના દર્દીઓમાં એક વખત જ્યારે ડાયગ્નોસિસ થાય શુગરનું કે ભાઈ એમને ડાયાબિટીસ છે, તો એ દર્દીને પોતાનું જે બેઝિક હૃદયનું ચેકઅપ હોય, જેને કહેવાય ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ અથવા ઇસીજી, અથવા સેકન્ડ એક મોડાલિટી છે જેને કહેવાય ઇકોકાર્ડિયોગ્રાફી એન્ડ કલર ડોપલર, કે જે હૃદયના સ્ટ્રક્ચરને, હૃદય સ્ટ્રક્ચરલી કેવું છે, એના વાલ્વ્સ કેવા છે, એના ચેમ્બર્સ કેવા છે, એમાંથી એની ઉપરનું લેયર કેવું છે, બધું જ ખબર પડે. એ કરાવી લેવું જોઈએ. આ બંને રિપોર્ટ જો મહદઅંશે સારા હોય તો એક ત્રીજો રિપોર્ટ આવે છે જેને અમે કહીએ છીએ સ્ટ્રેસ ટેસ્ટ, સ્ટ્રેસ, જેને આપણે TMT કહીએ છીએ. એ TMT એટલા માટે કરાવવાનો કારણ કે ડાયાબિટીસના દર્દીઓમાં સ્ટ્રેસ જ્યારે દર્દી લે ત્યારે એના હૃદયના અંદરમાં અથવા ECGમાં કોઈ એવા ચેન્જીસ આવે છે કે નહીં, આપણે એને પકડી શકીએ. ઘણી વખતે દર્દીને ચાલતો હોય, પહેલાં મે બી 3 મિનિટ ચાલે ત્યારે કંઈ ના થાય, પણ 6 મિનિટે એને તકલીફ થાય અને એ વસ્તુ ટ્રેડમિલમાં અથવા TMTમાં પકડાઈ જાય. તો એવા કન્ડિશનમાં દર્દીને અત્યાર સુધી કંઈ નથી, પણ તમે ટ્રેડમિલ કર્યું એટલે તમે જાણી શક્યા કે એને હૃદયમાં ચોક્કસ તકલીફ પડે છે જ્યારે એ સ્ટ્રેસ લે છે ત્યારે. તો એવા દર્દીને તમે નજીકથી અથવા તો અર્લી ડિટેક્શન ઓફ હાર્ટ એટેક અથવા તો હાર્ટ ડિઝીઝ તમે કરી શકો છો. આ 3 મુખ્યત્વે રિપોર્ટ છે જે અમે યુઝ્યુઅલી કરાવતા હોઈએ છીએ. એક ચોથું બહુ જ કોમનલી અત્યારના વપરાતો એક રિપોર્ટ છે જે ખરેખર જેને કહેવાય છે કોરોનરી કેલ્શિયમ સ્કોર. આ એક પ્રકારનો એવો રિપોર્ટ છે કે જેની અંદરમાં દર્દીને કોઈ ડાઈ કે કોઈ કેમિકલ લેવાની જરૂર નથી. હૃદયની અંદરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ અથવા તો એની અંદરમાં હૃદયની નળીઓમાં કેલ્શિયમનું જમાવટ થયું છે કે નહીં એને જાણવાની એક આ તપાસ છે, જે સાદા CT સ્કેનના મશીનથી થઈ શકાય. ઓકે. અને એ જે તપાસ છે કેલ્શિયમ સ્કોરની, એ હવે બધી જ ગાઈડલાઇન, અમેરિકન, યુરોપિયન ને ઇન્ડિયન ગાઈડલાઇન, ત્રણેય ગાઈડલાઇનમાં એઝ અ પાર્ટ ઓફ સ્ક્રીનિંગ ટૂલ તરીકે આવરી લેવામાં આવ્યું છે. એક બીજી વસ્તુ જયભાઈ જોઈ છે, ઘણા દર્દીઓ આવે અમારા જોડે કે ફિઝિશિયન જોડે કે તમારા જોડે બી આવતા હશે, એમને હાર્ટનો પ્રોબ્લેમ થઈ ગયો માની લો, તો ઘણા વખતે એ લોકો એવું દલીલ કરતા હોય છે કે સાહેબ મને ડાયાબિટીસ થયા 5-6 વર્ષ થયા હશે, પણ મેં તો મારું શુગર બહુ જ સારું કંટ્રોલમાં રાખ્યું છે. મારું HbA1c તો 6, 6.5, 6.77ની આજુબાજુ રહે છે. મારું શુગર બી નોર્મલ રહે છે, PPBS ને FBS બી નોર્મલ રહે છે. તો પણ મને કેમ હાર્ટનો પ્રોબ્લેમ થયો? એક એવી મિથ મને એવું લાગે છે કે શુગર કંટ્રોલ તો હાર્ટની પ્રોબ્લેમથી બચી જઈએ. તો એમાં કેટલું સત્ય છે કે એની પાછળના બીજા કોઈ કારણો પણ છે કે આવા દર્દીઓને હાર્ટ એટેક કેમ આવે છે? બિલકુલ. ડાયાબિટીસના દર્દીઓમાં ડાયાબિટીસ કંટ્રોલ આ એક જ વસ્તુ નથી. ડાયાબિટીસ ઇઝ અ સિન્ડ્રોમ. તો એ એક જ સિસ્ટમને અફેક્ટ નથી કરતું, એ હૃદયની સાથે સાથે બીજી ઘણી બધી સિસ્ટમને અફેક્ટ કરે છે. ડાયાબિટીસમાં તમને બહુ જ જાણીને આશ્ચર્ય થશે, જેટલા લોકોને ડાયાબિટીસ હોય છે એમાં 70% ઓફ ધ ટાઈમ એ લોકોમાં બ્લડ પ્રેશર બી સાયલન્ટલી જોવા મળે છે. દેટ ઇઝ નંબર 1. નંબર 2, કોલેસ્ટ્રોલનું પ્રમાણ 60% દર્દીઓમાં ડાયાબિટીસના, જેમાં ખરાબ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધારે રહેતું હોય એ જાણવા મળે છે. ટ્રાયગ્લિસરાઇડ વધારે રહેતા હોય, HDL જે સારું કોલેસ્ટ્રોલ છે એ ઘટી જતું હોય, ટોટલ કોલેસ્ટ્રોલ ને LDL કોલેસ્ટ્રોલ છે જે ખરાબ કોલેસ્ટ્રોલ છે એ વધતું હોય. આ ઉપરાંત ડાયાબિટીસના દર્દીઓમાં બીજા કયા રિસ્ક ફેક્ટર છે એ જાણવા જોઈએ, જેમાં સ્મોકિંગ, ટોબેકો ઇન એની ફોર્મ, કે સ્ટ્રેસ, ફિઝિકલ, મેન્ટલ, ઇમોશનલ સ્ટ્રેસ. ખાસ કરીને અત્યારના તમે જોયું હશે કે અનિંદ્રા અથવા તો સ્લીપ ડિસઓર્ડર એટલી બધી કોમન વસ્તુ થઈ ગઈ છે કે જેને કારણે ઘણા બધા હૃદયરોગના ઇન્સિડન્સીસ બી વધ્યા છે. એટલે ડાયાબિટીસ તો એક ભાગ બન્યો કે ડાયાબિટીસ એક એવું લક્ષણ છે કે જે ખરેખર લીવર, પેન્ક્રિયાસ દરેક મેજર સિસ્ટમને ઇન્વોલ્વ કરે છે, પણ એના જ ભાગરૂપે બીજી બધી સિસ્ટમ નાની નાની અફેક્ટ થાય છે, જેમાં વેઇટ ઓફ ધ પેશન્ટ કે ઓબેસિટી બી એક બહુ જ મોટું અગત્યનો ભાગ ભજવે છે. તો એટલે કોમ્પ્રિહેન્સિવલી તમારે ડાયાબિટીસને ટ્રીટ કરવું જોઈએ. એક્ઝેક્ટલી. સો દર્શક મિત્રો, સમજવા જેવી વસ્તુ છે, ડાયાબિટીસ એટલે શુગર મેનેજમેન્ટ નથી હોતું. ડાયાબિટીસ એટલે એનું સિન્ડ્રોમ. સાહેબે કીધું એ પ્રમાણે ઘણા બધા અવયવ છે ડાયાબિટીસના પાર્ટના, જે તમારે મેનેજ કરવા પડે. તમારા ડૉક્ટર જોડે સલાહ લઈને અને સાચી માહિતી લઈને આ મેનેજ કરવું જરૂરી છે, અને એ સાચી માહિતી અમે તમને અત્યારે આ પ્રોગ્રામ દ્વારા આપી રહ્યા છે. તો જયભાઈ,
ધારો કે આ પેશન્ટ આવી ગયું આપણા જોડે હાર્ટના પ્રોબ્લેમ સાથે, તો હવે એનું આગળના સ્ટેપ્સ શું હોય તમારા કેસમાં? જી. ધારો કે પેશન્ટ તમારા જોડે પહોંચી ગયું કે મને છાતીમાં દુખે છે સાહેબ, તો હવે આગળ તમે આવા પેશન્ટમાં શું પ્લાન કરો? હવે સૌથી પહેલાં છે ને યોગેશભાઈ, એ જાણવું બહુ જરૂરી છે કે આ દુખાવો હૃદયનો જ છે. ઓકે. હવે એના માટે એ દુખાવાની કેરેક્ટરિસ્ટિક છે ને એ દર્શક મિત્રોએ જાણવી બહુ જરૂરી છે. ઘણી બધી વખતે ગેસ કરીને આપણે ચલાવીએ અને ખરેખર હૃદયનું હોય. એટલે જ્યારે છાતીના વચ્ચેના ભાગમાં છાતીનો દુખાવો થતો હોય, જાણે છાતી પર પથ્થર મૂકી દીધો હોય અથવા તો કોઈ મોટી વસ્તુ મૂકી દીધી હોય ને એ રીતના છાતીનો ભાગ દુખતો હોય અથવા તો અહેસાસ થતો હોય, એ જ દુખાવો જડબા સુધી કે હાથના અંદરના સરફેસ તરફ જતો હોય, એ જ દુખાવો બેકમાં અથવા તો જે બેક સાઈડ આપણે કહીએ એમાં જતો, બરડો જેને કહીએ એ બાજુ જતો હોય અને એની સાથે ઉલટી ઉપકા થવા કે એવો અહેસાસ થતો હોય, તો આ દુખાવો ચોક્કસ હૃદયનો હોઈ શકે. ઓકે. અને આ દુખાવાને ક્યારેય નિગ્લેક્ટ ના કરવો જોઈએ. બીજી એક મહત્વની વાત મારે એ કહેવી છે દર્શક મિત્રોને કે દર્શક મિત્રો, ક્યારેય પણ છાતીમાં દુખાવો થાય તો ડૉક્ટરને ઘરે બોલાવવાની ભૂલ ના કરો. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. મોટાભાગના દર્દીઓ એવું કરે છે કે મારા ઘરે પહેલાં આવો, તમે જુઓ, પછી એ ડૉક્ટર સાહેબ જુએ, એમને કહે કે ના અમને કાર્ડિયોગ્રામની જરૂર છે, એટલે એના માટે કાર્ડિયોગ્રામને સજેસ્ટ કરે ને એમાં જે ટાઈમ જે લેપ્સ થાય છે ને એ બહુ જ અગત્યનો ટાઈમ કહેવાય. અમે એને ગોલ્ડન અવર કહીએ છીએ. એટલા માટે કંઈ ભગવાન ના કરે પણ જો એ છાતીનો દુખાવો એટેકનો હોય અને તમે એમાં જો આ અમૂલ્ય ટાઈમ વિતાવી દીધો તો એ દુખાવાની સાથે સાથે હૃદયના સ્નાયુને ખૂબ સરખું ડેમેજ તો થઈ જ જાય છે, પણ એ એટલો બધો વધી જાય છે કે એમાં ધબકારાની અનિયમિતતા જો થાય અને એ ટાઈમસર ના મેનેજ થાય તો દર્દીનો જીવ પણ ગુમાવાય છે. એટલે દર્દીઓએ ખાસ એ ધ્યાન રાખવું જરૂરી છે કે એક વખત તમને આ ખ્યાલ આવ્યો કે આ એટેકનો જ દર્દી છે, તો એ દર્દીને ટ્રીટમેન્ટ માટે સૌથી પહેલાં નજીકના આઈસીયુ કે આઈસીસીયુની જ્યાં ફેસિલિટી હોય ત્યાં જવું જોઈએ. પછી એમના જે નજીકના ફિઝિશિયન હોય એને તમે જાણ કરો અથવા તો એને કાર્ડિયોલોજિસ્ટને જાણ કરો, જેથી કરીને તમારું ડાયગ્નોસિસ થાય કે કાર્ડિયાક અથવા તો હાર્ટ એટેક જ છે, તો એની આખી સારવાર જે છે કે જેમાં દર્દીના જીવ બચાવવાની સાથે સાથે હૃદયના સ્નાયુને નબળું થતાં બી અટકાવી શકીએ છીએ, એ બધું જ તમે ટાઈમસર કરી શકો. સો આજે ઇમ્પોર્ટન્ટ વસ્તુ દર્શક મિત્રો જે સમજવાની છે, સાહેબે જે વર્ડ વાપર્યો ને ગોલ્ડન આરનો છે, એટલે ખાલી દર્શક મિત્રોને નહીં પણ આપણો પ્રોગ્રામ જોતા ડૉક્ટર્સને બી મારી એક સલાહ રહેશે કે હવે જમાનો પાકી ગયો છે કે કોઈ દર્દી તમને ફોન કરે અને છાતીમાં દુખાવો છે કે લકવા જેવા સિમ્ટમ્સ છે, તો એવા દર્દીને તમારે બીજે ક્યાંય પણ મોકલ્યા પહેલાં એવા હોસ્પિટલમાં મોકલવું જોઈએ જે આવા વસ્તુ માટે તૈયાર હોય. કાર્ડિયાક સેન્ટર કહેવાય, કાર્ડિયાક પ્રિપેર્ડ સેન્ટર ઓર સ્ટ્રોક પ્રિપેર્ડ સેન્ટર કહેવાય. કે જયભાઈ કીધું ને બહુ મહત્વનું છે ગોલ્ડન આર. એ ગોલ્ડન આર જતો રહ્યા પછીથી ટ્રીટમેન્ટ તો થાય જ છે પણ એને ઓપ્ટિમલ ટ્રીટમેન્ટ નથી મળતી. હૃદયના સ્નાયુઓ જો વીક પડી ગયા તો આખી જિંદગી પછી શ્વાસોશ્વાસની ક્રિયા અને દવાઓ વધારે પડતી લેવી પડે અને કિડની પર એના પર અસર થઈ શકે. એવી રીતે સ્ટ્રોકની અંદર જો તમે સમયસર ના પહોંચો તો હાથ પગના લકવા સાથે તમારે જિંદગી કાઢવી પડે. સો ગોલ્ડન આર બહુ જ મહત્વનો છે. એ ખાલી દર્દીને નહીં પણ ઇવન ડૉક્ટર્સને બી હવે સમજવું જરૂરી છે. જયભાઈ આ તો થઈ આની વાત, પણ હવે બીજો એક સવાલ ઊભો થાય કે વર્ષોથી શોધો ચાલે છે, રિસર્ચ ચાલે છે. ડાયાબિટીસમાં રિસર્ચ કરીને ઘણી બધી દવાઓ આવી ગઈ. તમે હૃદયમાં બી જુઓ તો ઘણી બધી દવાઓ છે, એન્ટીપ્લેટલેટ છે, કોલેસ્ટ્રોલની દવા છે, અઢળક દવાઓ પર રિસર્ચ થાય છે. શું રિસર્ચ એવું કંઈ આગળ વધ્યું છે જેમાં ડાયાબિટીસ થયો હોય તો એવી દવાઓ આપણે ડાયાબિટીસમાં આપીએ જેથી કે એને હૃદયને બચાવી શકીએ, જેને આપણે કાર્ડિયો પ્રોટેક્ટિવ ડ્રગ્સ જેવી કોઈ દવાઓ આવે છે, કોઈ રિસર્ચ થાય છે જેથી કે આપણે દર્દીઓને પહેલાથી જે સ્ટાર્ટ કરીએ તો એડેડ બેનિફિટ થાય પેશન્ટોને? એબ્સોલ્યુટલી, બહુ જ અગત્યનો સવાલ યોગેશભાઈ. અમુક છેલ્લા 10 વર્ષની હું વાત કરું તો હૃદયરોગ અથવા તો હૃદય રિલેટેડના પ્રોબ્લેમમાં, પછી એ ડાયાબિટીસ હોય કે નોન ડાયાબિટીક હોય, એમાં એટલી સારી શોધ થઈ છે, એમાં એટલી બધી સારી દવાઓ શોધાઈ છે. અને તમે કીધું એ પ્રમાણે એક દવા છે જેને કહેવાય છે SGLT2 ઇન્હિબિટર. ઓકે. આ એક પ્રકારની એવી દવા છે કે ડાયાબિટીસમાં બહુ જ અને ડાયાબિટીસ માટે જે આવી હતી. ઓકે. આખા વર્લ્ડમાં એના પર સંશોધન બી ડાયાબિટીસ માટે જ થયું હતું. સો દર્શક મિત્રો રૂકું છું જયભાઈને. ગ્લિફ્લોઝિન આપણે વાત કરી હતી જ્યારે તમે જો કદાચ જૂના એપિસોડ જોશો તો એની અંદર ડાયાબિટીસમાં ગ્લિફ્લોઝિન કરીને દવાનું ગ્રુપની વાત કરી હતી. સાહેબ એના વિશે વાત કરી રહ્યા છે. જી, તો એના જે ગ્રુપ છે એને કહેવાય SGLT2 ઇન્હિબિટર. અને આ એ પ્રકારની દવા છે કે જે ડાયાબિટીસના દર્દીને હૃદયરોગની તકલીફ હોય બંને રીતે, કોકને
હાર્ટના હૃદયના નબળા પડવાને કારણે તકલીફ હોય, જેને અમે હાર્ટ ફેલ્યોર કહીએ, અથવા તો કોઈકને હૃદયની અંદરમાં લોહી ઓછું પહોંચવાને કારણે તકલીફ હોય, જેને અમે એથ્રોસ્ક્લેરોટિક કાર્ડિયોવાસ્ક્યુલર ડિઝીઝ કહીએ. Yes. આ બંને કન્ડિશન માટે આ દવા એક ક્લાસ 1 ઇન્ડિકેશન બને છે. દેટ મીન્સ કે જો ડાયાબિટીસના દર્દીને એકવાર રોગ પકડાય અને તમે એ ચાલુ કરી દો છો, તો તમે હૃદયને તો બચાવો જ છો, ડાયાબિટીસને બી કંટ્રોલમાં રાખો છો, અને એ સાથે સાથે કિડનીને પણ ડેમેજ થતાં બચાવે છે. ઓકે. એટલે આ ખૂબ સારું સંશોધન છેલ્લા 10 વર્ષમાં એવું કહી શકાય કે 5 વર્ષથી તો આપણે બહુ જ રેગ્યુલરલી વાપરીએ છીએ, અને હવે તો આ સંશોધન એટલું બધું આગળ વધ્યું છે કે જે દર્દીઓને હૃદયરોગની તકલીફ હોય, પછી એ ડાયાબિટીક છે કે નથી, આ દવા એમાં એ કામ કરે છે અને હૃદયના સ્નાયુને નબળા પડતા તો અટકાવે જ છે, પણ હૃદયના સ્નાયુને વધુ મજબૂત બી કરે છે. ઓકે. સો એક બીજો સવાલ છે, થોડો ઓફબીટ સવાલ છે. જી. આપણા ગુજરાતની અંદર આલ્કોહોલ બેન છે, રાઈટ? પણ તમે બી જોયું હશે ને હું બી મારા પ્રેક્ટિસમાં જોઉં છું કે આપણા સરકારોએ કોઈ આલ્કોહોલ લેવું હોય ને તો એક સર્ટિફિકેટ માગે છે આપણા જોડે, જી, હેલ્થ પર કે તમને બ્લડ પ્રેશર હોય કે તમને કોલેસ્ટ્રોલ થોડુંક વધારે હોય તો તમે એને આલ્કોહોલ લેવા દઈ શકો. તો દર્શક મિત્રો ઘણી વખત એવું પેશન્ટો બી આવે ને પૂછતા હોય કે સાહેબ આલ્કોહોલ માટે સરકાર બી હા પાડે છે, તો તમે કેમ ના પાડો છો આલ્કોહોલ લેવાનું? જી. સો હવે તમે એવા દર્શક મિત્રોને શું કહેવા માંગશો? આલ્કોહોલ, ડાયાબિટીસ, હાર્ટ, સ્ટ્રોક, આ બધાને તમે મૂકીને આલ્કોહોલમાં શું કહેવા માંગશો? આલ્કોહોલ સાહેબ, અત્યારના બધા જ નવા ડેટા, જે ઇન્ડિયન ડેટા છે, જે એશિયન ડેટા છે, ડૉક્ટર ઇનાસ કરીને એક કાર્ડિયોલોજિસ્ટ છે ફ્રોમ UK, અને એમણે એક સ્ટડી કર્યો છે ઇન્ડિયન પેશન્ટ ને એશિયન પેશન્ટ ઉપર. ઓકે. એ સ્ટડીમાં એવું સંશોધન આવ્યું છે કે કોઈ પણ પ્રકારનો આલ્કોહોલ કોઈ પણ માત્રામાં જો આપણે લઈએ છીએ તો એ 100% હાનિકારક છે. અને એ તમે જેમ કીધું એ પ્રમાણે કઈ રીતે અફેક્ટ કરે છે એ બી હું કહેવા માંગીશ. યસ. હૃદયને એ ડાયરેક્ટલી એ આલ્કોહોલના જે ટોક્સિક ઇફેક્ટ હોય એ હૃદયના સ્નાયુ પર ડાયરેક્ટ પડે છે. નંબર 1. હૃદયની અંદરમાં એ જો એની ક્વોન્ટિટી વધારે હોય, સે ફોર એક્ઝામ્પલ હું એવું કહું કે ભાઈ તમે આલ્કોહોલ લીધું, 120 ml આલ્કોહોલ તમે 1 જ કલાકમાં લીધું, અને 30 ml આલ્કોહોલ તમે 3 કલાકમાં લીધું, તો 30 ml આલ્કોહોલ 3 કલાકમાં લે એની અસર ઓછી થાય છે, જ્યારે 120 ml તમે 1 કલાકમાં લીધું એની ડાયરેક્ટ અસર હૃદયના ધબકારા પર, બ્લડ પ્રેશર ઉપર અને હૃદયના સ્નાયુ પર ડાયરેક્ટ પડે છે. એટલે આલ્કોહોલ પીવું એ તો ખરાબ છે જ, પણ કેટલું ફાસ્ટ પીવું અને કઈ ક્વોન્ટિટીમાં પીવું એ પણ ખરાબ છે. અને એ બધાને કારણે હૃદયના ધબકારા જ્યારે અનિયમિત થાય ત્યારે હૃદયના નબળા પડવાને કારણે એના સ્નાયુ દર્દીઓમાં તમને અમે 1-2 એવા દર્દી જોયા છે કે જેમાં એમને હિસ્ટ્રી તો હોય જ, એમને એમ જ લાગતું હતું આલ્કોહોલ એટલે પછી મારું લીવર જ જોવાનું, મારે હૃદય તો જોવાની જરૂરત જ નથી. અને એવા દર્દીઓ જ્યારે શ્વાસની તકલીફ સાથે આવે અને અમે જોયું કે હૃદય તો નબળું પડી ગયું છે અને હવે તમે એ છોડી દો છો તો બી હૃદય સારું થતું નથી. ઓકે. ચાન્સીસ આર લેસ ધેન 10% કે જેમાં આલ્કોહોલ છોડ્યા પછી પણ હૃદય સારું થાય. સો ઇન શોર્ટ, લીવર તો ગરોળીની પૂંછ જેવું છે. બિલકુલ. તમે આલ્કોહોલ છોડી દો તો કદાચ પાછું ઉગી જશે, પણ હૃદય તો કોઈ એંગલે પાછું નહીં આવે. સો આ બહુ જ મહત્વની માહિતી તમને જયભાઈ આપી છે. જયભાઈ, બીજી એક વસ્તુ કે ડાયાબિટીસ હોય, હાર્ટનો પ્રોબ્લેમ છે, કોલેસ્ટ્રોલ છે, બીપી છે, ઓબેસિટી છે, આ બધાને આપણે મેટાબોલિક સિન્ડ્રોમમાં મૂકીએ છીએ, અને ક્યાંક ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ પર આપણે પેથોલોજીકલ ભાર મૂકીએ છીએ. તો આવા પેશન્ટોમાં જેમાં ડાયાબિટીસ છે અને હાર્ટનો પ્રોબ્લેમ વધી શકે, એમાં વેટ કેટલો ભાગ ભજવે છે? બીજું, અત્યારના દુનિયાની અંદર વેટ ઘટાડવા માટે દવાઓના ઉપર બહુ જ જોર ચાલી રહ્યો છે, ભાગાભાગી ચાલી રહી છે. ઓઝેમ્પિક કરીને ઇન્જેક્શન આવ્યું છે, એના માટે તો લોકો બ્લેકમાંથી ખરીદવા તૈયાર થઈ ગયા છે. સો થોડીક માહિતી દર્શક મિત્રોને વેટ રિલેટેડ અને આ દવાઓથી ફાયદો કે ગેરફાયદા રિલેટેડ આપો તો સારું. બિલકુલ. જેમ મેં હમણાં જે એક સ્ટડીની વાત કરી એ રીતે ICMR, જે આપણું ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ છે, એની એક ઇન્ડિયા કરીને રજિસ્ટ્રી રિલીઝ થઈ છે. ઓકે. એની અંદરમાં તમે માનશો નહીં, પણ સૌથી વધારે કોમન રિસ્ક ફેક્ટર અથવા પ્રેવલન્સ ઓફ મેટાબોલિક ડિસીઝ જે કહીએ ઇન્ડિયામાં, એ કયું છે? એન્ડ દેટ ઇઝ એબ્ડોમિનલ ઓબેસિટી. યસ. 352 million lakhs patient are having abdominal obesity. અને એની અંદરમાં એ જે સ્ટડી થયો છે એમાં સેકન્ડ મહત્વનું કારણ આવ્યું છે બ્લડ પ્રેશર, થર્ડ મહત્વનું કારણ આવ્યું છે ડિસ્લિપિડીમિયા, અને ચોથું કારણ આવ્યું છે ડિસગ્લાયસીમિયા, કે જેમાં ડાયાબિટીસની એમાં ઇમ્પેર્ડ ગ્લુકોઝ ટેસ્ટ અથવા તો ઇમ્પેર્ડ GTT અથવા પ્રી ડાયાબિટીક અને ડાયાબિટીક સ્ટેટ બધું જ આવી ગયું.
એટલે તમે કીધું એ પ્રમાણે ઓબેસિટી તો ડેફિનેટલી હૃદયને સાથે કનેક્ટેડ છે જ. ઓબેસિટીની સાથે સાથે હું એવું પણ કહીશ કે એ ડાયરેક્ટલી અથવા ઇનડાયરેક્ટલી કઈ રીતે અફેક્ટ કરે છે હૃદયને. ઓબેસિટીમાં અમે જોઈએ છે જેને કહેવાય વિસરલ એડિપોસિટી, યસ, કે ઓવરઓલ પેરિફરલ જે મેદસ્વીપણું આવે છે એ નહીં, પણ જે લોકોમાં ફેટનું પ્રમાણ ઓર્ગન ઉપર વધારે હોય, લીવરમાં ફેટ જમા થઈ ગઈ, પેનક્રિયાસ પર ફેટ જમા થઈ ગઈ, હૃદયની આજુબાજુમાં પેરિકાર્ડલ સરફેસમાં ફેટ જમા થઈ ગઈ, અને વિસરલ ફેટ કહેવાય. આ વિસરલ ફેટનું ડાયરેક્ટ કોરિલેશન હાર્ટ ડિઝીઝ સાથે છે. ઓકે. એટલે એવા દરેક દર્દીઓ જેને ઓબેસિટી છે એ લોકોમાં વિસરલ એડિપોસિટી ચેક કરવું જોઈએ, અને એનું પ્રમાણ વધારે હોય તો એવું સમજવાનું કે આપણે ડેફિનેટલી એટ હાઈ રિસ્ક છીએ. ઓકે. અને એવા દર્દીઓમાં જેમ તમે કીધું એ પ્રમાણે અત્યારે ખૂબ સારી નવી સંશોધન થઈને દવાઓ આવી છે. સેમાગ્લુટાઇડ એક પ્રકારની એવી દવા છે જેને GLP-1 રિસેપ્ટર એગોનિસ્ટ કહેવાય. તમે જેમ કીધું એ પ્રમાણે એલાઈ લીલી બી એક આ રીતની દવા લઈને આવે છે, અને તમે કીધું એ પ્રમાણે એન્ટી ઓબેસિટી ડ્રગ તરીકે જ અત્યારને એ માર્કેટમાં આવી રહી છે. દવાઓ બહુ જ સારી છે, પણ એક વસ્તુ એ પણ જરૂરી છે સમજવી કે દવા એ કોઈ પણ તમે દવા લો ત્યારે એની સાઈડ ઇફેક્ટથી દૂર રહેતી નથી. એટલે તમારે એ દવાને લઈને તમે સારી રીતે જિંદગી જીવો એના કરતાં દવા વગર કઈ રીતે હું લાઈફસ્ટાઈલ મોડિફિકેશન કરું જેનાથી હું વધારે સારી જિંદગી જીવી શકું એ જાણવું બહુ જરૂરી છે. સો ઇન શોર્ટ દવાઓ છે ને, દવાઓનો એક ડિક્ટમ છે જે આપણે જ્યારે ભણતા ત્યારે એવું કહેવામાં આવતું કે દવાનું ડેફિનેશન જ એ છે કે જે સાઈડ ઇફેક્ટ આપી શકે ને એ જ ઇફેક્ટ આપી શકે તો જે દવા બની શકે. સો જયભાઈ, આ તો આપણે ઓવરઓલ આખી ચર્ચા કરી. હવે એક બીજું મિથ છે જે પહેલાં બી ચાલતું હતું ને અત્યારે બી ઘણા દર્દીઓ કહે છે કે સાહેબ જો મને ડાયાબિટીસ થઈ જ ગયો છે તો તમને ખબર છે કે મને હાર્ટનો પ્રોબ્લેમ ને કિડનીનો સ્ટ્રોક થશે જ, તો મને પહેલાંથી જ તમે લોહી પાતળું કરવાની ગોળી ને કોલેસ્ટ્રોલની ગોળી ચાલુ જ કેમ નથી કરી દેતા? જી. અને કેટલાક દર્દીઓ તો એવા આક્ષેપ પણ મૂકી જાય છે ક્યારેક ક્યારેક, જો આવી જાય એટેક તો, કે તમે ચાલુ કરી દીધી હોત તો મને એટેક ના આવ્યો હોત. તો આ ચર્ચાનું કેવી રીતે આપણે આગળ ચર્ચા કરી શકીએ? બહુ જ અગત્યનો સવાલ છે. હવે આ છે ને ડબલ એજડ સ્વોર્ડ છે કે જેમાં અમુક દર્દી કે જેની ઉંમર 55 વર્ષથી વધારે છે, જેને ઓલરેડી એસ્ટાબ્લિશ્ડ ACVD અથવા તો ખબર છે કે ભાઈ એને કોઈક રોગ છે કે જે વાસ્ક્યુલર ટ્રીને રિલેટેડ છે, પછી એ હૃદય હોય કે બ્રેઇનમાં જતી નળી હોય કે કિડનીની નળી હોય કે પગની નસો હોય, અથવા તો જેનો કેલ્શિયમ સ્કોર, જે મેં હમણાં જ તમને વાત કરી કોરોનરી કેલ્શિયમ સ્કોર, એ 250 કરતાં વધારે હોય, તો એવા દર્દીઓને ડાયાબિટીસ હોય તો એમને બ્લડ થિનર લેવું જ જોઈએ. હવે એ ગાઈડલાઈન પાછી બદલાઈ છે અને એ કેલ્શિયમ સ્કોર 250ની જગ્યાએ 100 થઈ ગયો. 100થી વધારે હોય અને ડાયાબિટીસ હોય, તમારી ઉંમર 55ની આસપાસ છે, બીજા અધર રિસ્ક ફેક્ટર બી તમને એની સાથેના છે, તો તમારે લેવી જોઈએ. પ્રાઇમરી પ્રિવેન્શનમાં એસ્પિરિન કરીને દવા જે વર્ષોથી વપરાતી હતી, એ દવા જ્યારે તમે ઉંમરલાયક દર્દીમાં ચાલુ કરો છો, એસ્પેશિયલી જ્યારે 70 વર્ષ કે એનાથી ઉપરના દર્દીને, ત્યારે તમારે થોડુંક સાવચેતી રાખવું બહુ જરૂરી છે, કારણ કે એ જ દવા દર્દીમાં બ્લીડિંગ કોમ્પ્લિકેશન બી કરી શકે છે. એટલે અમુક ટ્રાયલ એવા આવ્યા હતા કે જેની અંદર મેં બ્લીડિંગ કોમ્પ્લિકેશન કરવાને કારણે પ્રાઇમરી પ્રિવેન્શનમાંથી એ નીકળી ગઈ. પણ અહીંયા આપણે એવા દર્દીઓની વાત કરીએ છીએ કે જે લોકોને ડાયાબિટીસ સાથે કંઈક એસ્ટાબ્લિશ્ડ બીજો રોગ પણ જોડે છે, અને એમાં કેલ્શિયમનું ડિપોઝિશન તમે ઓલરેડી એસ્ટાબ્લિશ કરેલું છે. તમે કેરોટિડ ઇન્ટિમા મીડિયા થિકનેસને બી જોયેલી છે કે એ વધેલી છે, અથવા એન્કલ બ્રેકિયલ પ્રેશર ઇન્ડેક્સ જેને કહેવાય, જેનાથી તમે ડાયગ્નોઝ કરેલું છે કે એને પગની નસોમાં બી કંઈક ઇન્ડેક્સમાં પ્રોબ્લેમ આવી રહ્યો છે, તો એવા દરેક દર્દીઓને આપણે આપવું જોઈએ. બ્લેન્કેટ થેરાપી તરીકે એસ્પિરિન આપવી એ યોગ્ય નથી. સો દર્શક મિત્રો, હૃદય માટે જો વાત કરવા બેસીએ ને તો કલાકોની દિવસો કાઢી શકીએ એમ છે, કેમ કે હૃદય વસ્તુ જ એવી છે, એના આજુબાજુના આંટાઘાટા, એના મિથ બહુ બધા છે. સો આજે આપણે આનો અંત કરીએ જયભાઈ, પણ જતા જતા તમે દર્શક મિત્રોને છેલ્લે શું કહેવા માંગશો તમારા તરફથી? દર્શક મિત્રોને પહેલાં તો એ કહીશ કે યોગેશભાઈ અને જે બેનિફિટ ન્યૂઝ તરફથી જે આ પ્રકારની જે શ્રૃંખલા ચાલુ થઈ છે એટલી બધી અગત્યની છે, એટલી બધી જાણકારી તમને પૂરી પાડે છે, અને એના જ ભાગરૂપે જો મારે એક સંદેશો આપવો હોય તો હું એટલું કહીશ કે દરેક દર્દીએ પોતાના જે નંબર્સ છે, જે બોડીને અથવા તો હૃદય રિલેટેડના નંબર્સ છે, એ કયા નંબર સાચા છે, સારા છે ને પોતાના દર્દી માટે કેવા જરૂરી છે એ યાદ રાખવા જોઈએ. અને એ નંબરમાં આવે છે હાર્ટ રેટ, જે આઈડિયલી 60થી 80ની વચ્ચે હોય તો બહુ સારું. બ્લડ પ્રેશર 130/80 મિલીમીટર ઓફ મર્ક્યુરીથી ઓછું હોય તો બહુ સારું.
અને HbA1c જે ડાયાબિટીસનો જે એક પ્રકાર છે 3 મહિનાનું એવરેજ શુગર તમને આપે છે. જો એ તમે 6.5% કરતાં ઓછું રાખો તો એ ખૂબ જ સારું. આ 3ની સાથે હું ચોથો એક ભાગ લઈશ, એ છે કોલેસ્ટ્રોલ. ઓકે. એમાં LDL કોલેસ્ટ્રોલ એ એક જ ખરાબ કોલેસ્ટ્રોલ છે જેને કારણે મોટાભાગની હૃદયરોગની બીમારી થતી હોય છે. એ કોલેસ્ટ્રોલને જો તમે 70 કરતાં ઓછું રાખો ડાયાબિટીસના દર્દીમાં તો ડેફિનેટલી તમે ઘણા બધા મહદઅંશે હૃદયરોગને આવતા અથવા તો એને આગળ વધતા અટકાવી શકો છો. ગ્રેટ. જયભાઈ, તમે આજે જે માહિતી આપીને એ કદાચ દર્શક મિત્રો વારે ઘડીએ જોશે ને તો ઘણી બધી વસ્તુઓથી બચી શકશે અને ઘણી બધી ગેરમાન્યતાઓથી બચી શકશે. સો દર્શક મિત્રો, આજનો આપણે આ એપિસોડ અહીંયા અંત કરીએ છીએ. આ એપિસોડ પછી જે નેક્સ્ટ એપિસોડ છે એની અંદર આપણે નો યોર રિપોર્ટ્સ પર ચર્ચા કરવાનો પ્રયાસ કરીશું, જેમાં આપણે હૃદયના ઘણા બધા રિપોર્ટ્સ આવે, ECG છે, ઇકો છે, TMT છે, એન્જિયોગ્રાફી છે, કેલ્શિયમ સ્કોર છે, એ બધા પર એનો મતલબ શું, એનો અર્થ શું થાય અને કયા રિપોર્ટથી કઈ વસ્તુ થઈ શકે એ ચર્ચાઓ કરવાનો દોર આપણે નેક્સ્ટ ટાઈમથી ચાલુ કરીએ છીએ. એટલે ઇટ વિલ બી અવર નો યોર રિપોર્ટ્સ શૃંખલા, જેમાં આપણે ધીરે ધીરે જુદા જુદા એક્સપર્ટ્સને આપણે જોડે લાવીશું અને દરેક રિપોર્ટ વિશે એ આપણને માહિતી આપશે. નમસ્કાર. નમસ્તે. થેન્ક યુ.